माननीय सभासदों, माननीय उप सभापति जी, ये further to discussion on the 150th anniversary of national song Vande Mataram. माननीय श्री नरहरि अमीन जी। माननीय उपसभापति महोदय, वंदे मातरम आ बे शब्दों कोई सामान्य नारो नहीं। भारतीय जनचेतनाना उद्घोषक तरीके जे कविता स्वातंत्र्य संग्राम समये सौना हૈયે होठे दिलो दिमाग में छवेली रही ते राष्ट्रीय कविता एटले वंदे मातरम। वंदे मातरम आ एक एवी क्रांति मंत्र है कि जेने बोलता ज भारतना 140 करोड़ नागरिकोना हृदयना तार जण उठे छे। वंदे मातरम ए राष्ट्रीय गीत तो छे, परंतु आ गीत एक प्रेरणा गीत पण छे जेने भारतना स्वतंत्र संग्राम थी लई आज दिवस सुधी सौना हृदय में एक आगू स्थान बनावी राख्यु छे। वंदे मातरमना गानमा करोड़ों देशवासीओए राष्ट्र प्रेमनो अपार जुस्सानो अनुभव करेलो छे। राष्ट्रीय प्रेरणा गान वंदे मातरम गीत भारतीय संस्कृतिનું अनमोल रत्न छे। आ गीत बंगाळना जाણીત્ય साहित्यकार બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય द्वारा मूળ संस्कृत અને થોડું બંગાળી એમ મિશ્ર ભાષામાં રચાયું હતું। અટલ બિહારી વાજપેયીજી એમ કહેતા કે વંદે માતરમ ભારતનું આત્માનું ગીત છે। આ ગીતની રચનાને 7 નવેમ્બર 1875ના દિવસે પૂરી થઈ છે। આજે આ દિવ્ય ઘટનાના 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓ અને નવી યુવા પેઢી એનું મહત્વ, એનું ગૌરવ જાણે, સમજે તે માટેની ઉજવણી નરેન્દ્ર મોદીજીની સરકાર કરી રહી છે। ભારત સરકાર આવનારા સમયમાં વંદે માતરમ સાથે જોડાયેલા અનેક કાર્યક્રમોનું વર્ષ દરમિયાન આયોજન કરનાર છે। વંદે માતરમ ગાન સાથે અનેક ઐતિહાસિક મહત્વપૂર્ણ ઘટનાઓ જોડાયેલી છે। વંદે માતરમ રચાયું તે પહેલા ભારત માતાનું કોઈ ચિત્ર નહોતું। અનેક ચિત્રકારોને આ ગીત પરથી ભારત માતાનું ચિત્ર બનાવવાની પ્રેરણા મળી છે। વંદે માતરમ ગીતથી પ્રેરિત થઈ ગુજરાતી ચિત્રકાર મગનલાલ ત્રિવેદીએ હિન્દુસ્તાનના નકશાને હિન્દની દેવી કલ્પીને એક સુંદર ચિત્ર તૈયાર કર્યું હતું, જેની લાખો નકલો દેશમાં પ્રસરી અને વંદે માતરમ અત્ર તત્ર સર્વત્ર પ્રજાના સ્થાનમાં હૃદયમાં પામ્યું હતું। સુરેન્દ્રનાથ બેનર્જીએ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સૌ પ્રથમવાર કલકત્તા ખાતે ફરમાવ્યો હતો। આ ધ્વજના વચ્ચે પીળા રંગના પટ્ટા ઉપર જે શબ્દો અંકિત હતા તે શબ્દ વંદે માતરમ હતા। ગુજરાતના પનોતા પુત્ર અને પ્રખર ક્રાંતિકારી સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામાએ જર્મની ધરતી ઉપર જ્યારે ધ્વજ ફરકાવ્યો ત્યારે એના ઉપર પણ જે શબ્દો લખ્યા હતા એ પણ વંદે માતરમ હતા। આજે આપણે ભારત માતાની જય બોલાવીએ છીએ તે નારો પણ વંદે માતરમની પ્રેરણાથી જ ઉત્પન્ન થયેલો છે। વંદે માતરમ કવિતાથી પ્રેરિત થઈ અરવિંદ ઘોષે ભવાની ભારતી નામે કવિતા લખી, જેમાં ભારત માતાની વંદના હતી। આ ભવાની માતા ભારતીનું ગાન થયું અને ગાનના અંતે સૌ કોઈ એ નારો લગાવ્યો, ભારત માતા કી જય। ખુદીરામ બોઝ, મદનલાલ દિગારા જેવા નવલોહિયા યુવાનો વંદે માતરમના નારા સાથે હસતા હસતા ફાંસીને માચે ચડી ગયા હતા। સ્વામી વિવેકાનંદ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, વીર સાવરકર હોય જેવા અનેક સેનાનીઓએ વંદે માતરમના નારાને પોતાનો જીવન મંત્ર બનાવ્યો હતો। સ્વદેશી અને વંદે માતરમને સીધો સંબંધ છે। 1906માં ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્વદેશી ચીજવસ્તુનું જ્યારે પહેલું પ્રદર્શન થયું ત્યારે ગુજરાતમાં પ્રથમ વખત વંદે માતરમનું ગીત ગવાયું હતું। 1907માં સુરત ખાતે હિન્દી રાષ્ટ્રીય મહાસભા મળી ત્યારે પણ પ્રથમ વખત સુરતમાં વંદે માતરમનું ગીત ગવાયું હતું। સરદાર પટેલ તેમના દરેક પત્રના અંતે લખતા હતા
કે વલ્લભભાઈના વંદે માતરમ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મહાનુભાવોનું આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે સ્થાન અપાવવામાં મહત્વનું યોગદાન રહ્યું છે. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરી દેશની યુવા પેઢી અને દેશની આઝાદીનું મહત્વ તેમજ દેશ પ્રત્યેની તેમની જવાબદારી અદા કરવાનો સંદેશો આપી રહ્યા છે. દેશની આઝાદીના 77 વર્ષમાં નરેન્દ્ર મોદીજી એક એવા માત્ર વડાપ્રધાન છે કે જેમણે દેશની આઝાદીના લડવૈયાઓ અને સ્વતંત્ર વીરોને સંદેશો નવી પેઢી સુધી આપવાનું કામ કર્યું છે. ધન્યવાદ માનનીય નરહરિ અમીનજી. મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ હોય, સરદાર વલ્લભભાઈ माननीय जयराम रमेश जी, माननीय सदस्य बहुत वक्त